ફર્સ્ટ સ્ટેપની અંદર એક NH3 લિગેન્ડ કોઓર્ડિનેશન સ્ફિયરમાં દાખલ થાય છે તો એનો સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ જે છે એના મૂલ્યો અહીંયા બતાવ્યા છે. જેમ જેમ લિગેન્ડ વધતા જાય છે અને પ્રક્રિયા આગળ વધતી જાય છે એમ એના સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ્સના મૂલ્યો ડિક્રીઝ થતા જાય છે, ઘટતા જાય છે. સો કરેક્ટ ઓપ્શન ઇઝ બી, decreases. Question number 2. For AgNH3 system, the value of K2 is blank K1. K2 is more than K1, less than K1, both, none of these. તો મિત્રો અહીંયા આપ જોઈ શકો છો ફર્સ્ટ સ્ટેપમાં K1નું મૂલ્ય બતાવ્યું છે 1.8 × 10⁻17. અહીંયા બતાવ્યો છે K2 1.7 × 10⁻7. So it is gradually increase.